ત્યારે સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતથી આગનો બનાવ સામે આવી રહ્યો છે, જેમાં નક્ષત્ર બિલ્ડિંગમાં આગ લાગી। ત્યારે આ સમાચાર સુરતથી સામે આવ્યા છે, જેમાં પાલનપુર કેનાલ રોડ પર આ બનાવ બન્યો। ત્યારે આગની જે બનાવ છે તે સુરતથી સામે આવી રહ્યા છે। બનાવની જાણ થતાં 7 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા પાણીનો મારો શરૂ કર્યો। સુરતમાં નક્ષત્ર બિલ્ડિંગમાં આગ લાગી છે। પ્રથમ લિફ્ટમાં આગ લાગ્યા બાદ ધીમે ધીમે આગ પ્રસરી હતી। પ્લેટિનમ પ્લાઝા છે ત્યાં આગની ઘટના બનવા પામી છે। આગની ઘટના બનતા જ ભગદડ મચી હતી। હાલ દ્રશ્ય બતાવવા માંગીશ, ખૂબ જ ભયાનક દ્રશ્ય જેને કહી શકાય। ઉપરથી સીલિંગના જે ભાગ છે હજી સુધી આગ ઓલવાયા બાદ પણ આગ પર કુલિંગની પ્રક્રિયા થયા બાદ પણ નીચે પડતા જોવા મળી રહ્યા છે। ફાયરના જવાનો જે છે સખત મહેનત કરતા અહીંયા નજરે આવી રહ્યા છે। એટલું જ નહીં, ખાસ કરીને જે અહીં આ જે પ્લાઝા છે અહીંયા લિફ્ટની અંદર આગ લાગી હતી અને આગ લાગ્યા બાદ જે છે તમામ જે ફાયરના અધિકારીઓ એ તાત્કાલિક દોડતા થઈ ગયા હતા। વ્યવહારિક છે કે આગની ઘટના અવારનવાર બનતી રહી છે અને આગની ઘટનામાં કોઈ જાનહાનિ ના થાય તે માટે ફાયર ફાઇટર દ્વારા સ્પોટ પર આવીને આગ પર કાબુ મેળવવાની કામગીરી કરવામાં હતી। વાહનો અહીંયા જોવા મળી રહી છે, મોટી સંખ્યામાં જે વાહનો છે એ વાહન અહીંયા પડેલા છે। ત્યારે ફાયર ઓફિસર અહીંયા છે, આપણી સાથે એમની જોડે વાત કરી।